એક દિવસ નંદ બાબા ઉપનંદન વગેરે ગોવાળિયાઓને ગોકુળની રક્ષા કરવાનું સોંપી પોતે મથુરા ગયા છે કંસ રાજાને વાર્ષિક કર આપવા માટે. આ બાજુ મથુરામાં વસુદેવજીને ખબર પડી કે મારા મિત્ર નંદજી આવ્યા છે, એટલે એ પણ નંદજીને મળવા માટે આતુર થયા અને નંદ રાજા પણ કંસને કર આપી અને પછી વસુદેવજીને મળવા માટે ગયા છે. બંને મિત્રો ઘણા વર્ષો પછી મળ્યાને બાથમાં બાથ ઘાલીને ભાવ વિભોર બની ગયા. બંને એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા છે. વસુદેવજી કહે છે કે નંદજી, તારી ઘરે છોરો થયો તે મને સમાચાર ના આપ્યા, પણ મને ખબર પડી ગઈ હોય કે તને ભગવાને મોટી ઉંમરે દીકરો આપ્યો. એમ વસુદેવજી બહુ રાજી થયા. ત્યારે નંદજી કહે છે કે મિત્ર, મને થયું કે મારી ઘરે પુત્રનો જન્મ થયો, તને ખુશીના સમાચાર આપું, પણ મને વળતો વિચાર થયો. શું વિચાર થયો? અહો તે દેવકી પુત્રાહ કંસેન બહવો હતા એકા વશિષ્ટા વર્જા કન્યા તેપી દિવંગતા કન્યા તેપી દિવંગતા. મને ઘણું થાતું હતું કે મારા ખુશીના સમાચાર હું તને આપું, પણ મને વિચાર થયો કે મારે તેકને પુત્ર રત્નનો આનંદ છે, પણ તારા તો છ દીકરાને કંસે મારી નાખ્યા. એક પુત્રી બચી હતી, એ પણ સ્વર્ગે સિધાવી ગઈ. જે મિત્રને ત્યાં કને 7 સંતાનનો શોક હોય ત્યાં કને હું કેમ મારા ખુશીના સમાચારની વધામણી આપી શકું? વસુદેવજીને ત્યાં કને આટલું મોટું દુઃખ છે, છતાં એ નંદજીના આનંદના સહભાગી બન્યા. અને નંદને ત્યાં કને પુત્ર રત્નનો જન્મ છે, છતાં એ પોતાના મિત્ર વસુદેવના દુઃખમાં ભાગીદાર બન્યા. આ સાચા મિત્રનું લક્ષણ છે કે પોતાનું ગમે એટલું દુઃખ હોય ને એ ભૂલી અને મિત્રના દુઃખે દુખીઓ થાય. અને પોતાને ત્યાં મિત્રને ત્યાં સુખ હોય ને તો સુખની અંદર ક્યારેય એને ભાગ પડાવવાની ઈચ્છા ન થાય, પણ દુઃખની અંદર ચોક્કસ એ સહભાગી બને. મિત્ર કેવો હોવો જોઈએ? તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં અદ્ભુત મિત્રની વ્યાખ્યા કરી અને મિત્રને કેવી રીતે મિત્રની સહાયતા મદદ કરવી એ પણ બતાવ્યું છે. હો નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના મિત્ર હે દુઃખ રજ મેરુ સમાન. છોન મિત્ર દુઃખ હોય દુખારી તીનહિ વિલોકત પાતક વારી. છોન મિત્ર દુઃખ હોય દુખારી તીનહિ વિલોકત પાતક વારી. હો નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના મિત્ર હે દુઃખ રજ મેરુ સમાન. છોન મિત્ર દુઃખ હોય દુખારી તીનહિ વિલોકત પાતક વારી. છોન મિત્ર દુઃખ હોય દુખારી તીનહિ વિલોકત પાતક વારી. તીનહિ વિલોકત પાતક વારી તીનહિ વિલોકત પાતક વારી. નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના. પોતાનું દુઃખ પર્વતની સમાન હોય, પણ એને કેટલા જેટલું જાણે? રજ જેટલું. પણ મિત્ર હી દુઃખ રજ મેરુ સમાના. પોતાના મિત્રનું રજ જેટલું દુઃખ હોય ને એને પણ મોટું માની અને મિત્રના દુઃખે દુખીઓ થાય, એનું દુઃખ ટાળવા માટે એને મદદ કરે, એને સાચો મિત્ર કહેવાય.
પણ જે મિત્ર પોતાના મિત્રના દુખે કરીને દુખ્યો નથી થતો, તિનહી બિલોકત પાતક ભારી, એને પાપ રૂપી બહુ મોટો દોષ લાગે છે. માટે સાચો મિત્ર એને કહેવાય કે જે દુઃખના સમયમાં આપણે પડખે રહ્યો. આપણે ત્યાં કને બધાય સારા દિવસો હોય ને, એ ગાડી બંગલા ને બધું હોય ત્યારે તો બધાય આવે, વાહ વાહ કરે, વાહ મિત્ર વાહ, હાલ ને ગાડી લે આજે ફરવા જાય એમ. એવા મિત્ર હોય એનેથી કઈ બહુ ઝાઝો આપણને ફાયદો ન થાય. પણ જે દુઃખના સમયમાં આપણે પડખે રહે કે મિત્ર મુંઝાજે નહીં હો, કાંઈ હોય ને અમે બેઠા છીએ કેજે, અડધી રાતે આવી જાશું, આવા મિત્ર હોય ને તો આપણે નિર્ભય થઈ અને જિંદગી જીવી શકીએ. માટે મિત્ર એવા રાખવા જે દુઃખના સમયમાં આપણને મદદ કરે. આજે વસુદેવ અને નંદજી ખૂબ ભાવથી મળ્યા છે. પછી વસુદેવજી કહે છે કે હે નંદજી, તમે જલ્દીથી ગોકુળ જાઓ. નંદજી કે ભાઈ કોઈ મિત્ર આવ્યો હોય તો એને એમ કહેવાય ભલે સારું તમે આવ્યા, હવે 2-4 દી તો રોકાશો ને, એમ કહેવાય. એ તો આવ્યો ને તમે મને તરત કીધું કે હવે જલ્દી ગોકુળ જાઓ, કેમ? કારણ કે ત્યાં કને બહુ મોટા ઉત્પાતો થવાના છે. અને વસુદેવજીને, નંદજીને વસુદેવના વચન પર વિશ્વાસ હતો, એટલે તરત જ ગાડા જોડી અને પાછા આવે છે. પણ સુખદેવજી મહારાજ કહે કે હે રાજન, નંદ બાબા હજી ગોકુળ પહોંચે ના પહોંચે એ પહેલા કંસ રાજાએ મોકલાવેલી પૂતના એ ગોકુળની અંદર પહોંચી આવી છે.